જાણી લઈએ આપણે અને માહિતી સાથે જોડાયા છે સહયોગી તૃપ્તિ કપૂરિયા. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે, કયા સેક્ટર્સ અને કયા સ્ટોક્સ? ગુડ મોર્નિંગ ચાની શરૂઆત આપણે સેક્ટરથી કરશું તો બેંક પર અહીંયા સિટી તરફથી અહીંયા રિપોર્ટ આવ્યો છે, થોડો નેગેટિવ છે. અહીંયા તેમનું કહેવું છે કે પશ્ચિમ એશિયા સંકટને કારણે કરીને બેંકમાં હવે મેક્રો ચિંતાઓ અહીંયા વધતી જોવા મળી શકે છે. ખાસ કરીને કંપનીના બિઝનેસની સમસ્યાઓ જે છે તેમાં મુશ્કેલી વધવાના તેઓ અનુમાન રાખી રહ્યા છે, જેનું મેઇન કારણ એ છે કે ફોરેક્સ લિક્વિડિટીમાં ઉતાર ચઢાવ અને સીએટી વધવાનું એક રિસ્ક અહીંયા ઓવરઓલ જોવા મળી શકે છે. પરંતુ તેમને ખાસ કરીને જો પસંદગીની વાત કરશું તો સૌથી પહેલાં તેમને પ્રાઇવેટ બેંક, ત્યારબાદ સરકારી બેંક્સ અને ત્યારબાદ એનબીએફસી કંપનીઓ તેમને ખાસ પસંદ આવશે. એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને આરબીએલ બેંક એમને ખાસ અહીંયા પસંદ આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું ફૂડ ડિલિવરી કંપની ઉપર. અહીંયા યુબીએસસી તરફથી રિપોર્ટ આવ્યો છે. તેમનું કહેવું છે કે ફેબ્રુઆરીમાં ઇન્ડસ્ટ્રીયલ ખાસ કરીને વાર્ષિક ધોરણે વોલ્યુમ ગ્રોથ અહીંયા 20 થી 21% જોવા મળ્યો છે, પરંતુ ગેસ જે શોર્ટેજ થઈ રહ્યો છે જેને કારણે કરીને માર્ચ એપ્રિલમાં વોલ્યુમ્સમાં એક ઘટાડો આવી શકે છે. ઓવરઓલ તેમને ખાસ કરીને ઇટરનલ અને સ્વિગી બંને જ માટે તેઓ ખરીદારીની સલાહ આપી રહ્યા છે. ઇટરનલ માટે 375, સ્વિગી માટે 510ના તેમના તરફથી આપણને લક્ષ્ય જોવા મળી રહ્યા છે. ત્યારબાદ કન્ઝ્યુમર કંપનીઓ પર નોમુરાનો રિપોર્ટ આવ્યો છે. અહીંયા તેમનું કહેવું છે કે એફએમસીજી કંપનીઓ પર ફ્યુઅલ સપ્લાયની મર્યાદિત અસર જોવા મળી શકે છે. ખાસ કરીને બ્રિટાનિયા, ટાઇટન્સ તેમના ટોપિક્સ અહીંયા સામેલ છે. મેરિકો, ટાટા કન્ઝ્યુમર, ગોદરેજ કન્ઝ્યુમર પર ખાસ તેમને પસંદ આવી રહ્યા છે. સાથે તેમને એશિયન પેઇન્ટ અને યુનાઇટેડ સ્પિરિટ પણ અહીંયા તેમને પસંદ આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ ઓટો સેક્ટર પર જેપી મોર્ગનના રિપોર્ટ પર નજર કરશો. અહીંયા તેમનું કહેવું છે કે જીઓ પોલિટિકલ ટેન્શન અને કોમોડિટીઝ પ્રાઇસમાં જે ઉછાળો આવ્યો છે જેની સૌથી વધુ ઇમ્પેક્ટ ઓટો કંપનીઓ પર વધતી જોવા મળી શકે છે. ખાસ કરીને એલએનજી અને એલપીજીની જે અછત છે તેને કારણે કરીને પ્રોડક્શન પર પણ એક અસરની આશંકા તેઓ જોઈ રહ્યા છે અને સીએનજીની અછતને કારણે કરીને ગ્રાહકોમાં એક સેન્ટિમેન્ટ અસર ડેફિનેટલી જોવા મળી શકે છે. પરંતુ આ વર્ષે ઓટો ઇન્ડેક્સની અગર જો વાત કરશું તો લગભગ તે 12% તૂટી ચૂક્યો છે, પરંતુ ઓવરઓલ તેમને મારુતિ, મહેન્દ્રા અને હુન્ડાઈ ખાસ પસંદ આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું રિલાયન્સ પર. જેફરીસ તરફથી એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ છે, ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને અહીંયા ₹1750 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે પશ્ચિમ એશિયા સપ્લાયને કારણે કરીને જે સંકટ થયેલું છે, પરંતુ ઓટીસી પર અહીંયા રિફાઇનિંગ અને પેટકેમ સ્પ્રેડ અહીંયા વધતા જોવા મળે છે, કારણ કે રિલાયન્સ તેના પર બધું એક ડિપેન્ડન્ટ પણ છે. ક્રૂડની કમ્પેરિઝનમાં અને સ્પ્રેડ વધવાને કારણે કરીને H1 FY27માં માર્જિન અહીંયા વધી શકે છે અને પરંતુ સામે ટેરિફ હાઇકમાં જે વિલંબ થયો છે જેને કારણે કરીને જીઓના FY27-28ના અનુમાન જે છે એબિટા અનુમાન અહીંયા ઘટ્યા છે, પરંતુ સામે O2Cમાં મજબૂતીને કારણે કરીને FY27માં કંપનીનો કંસો એબિટાના અનુમાન અહીંયા વધતા જોવા મળ્યા છે. મોતીલાલ ઓસવાલ તરફથી પણ અહીંયા રિલાયન્સ માટે ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને ₹1750 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે આજે જે સંકટ આવી રહ્યું છે અગર જો ઘટશે ત્યારબાદ પણ સપ્લાયની સમસ્યામાં વિલંબ લાગી શકે છે, પરંતુ અગર જો આ સંકટ કન્ટિન્યુ રહેશે તો FY27માં કંપનીના એબિટામાં લગભગ 8.5% ઉછાળાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને છેલ્લે નજર કરશું કોલ ઇન્ડિયા પર. HSBC તરફથી હોલ્ડ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક વધારીને ₹420 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ગેસ અને કોલ પ્રાઇસીસમાં વધવાને કારણે કરીને ઓક્શન પ્રીમિયમ અને વોલ્યુમમાં સારો એવો સુધારો જોવા મળી શકે છે. લેચાને ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, પરંતુ ખાસ કરીને રિલાયન્સ આજે ફરી આપણને ફોકસમાં જોવા મળી શકે છે અને ઓટો સેક્ટર્સમાં દબાણ આજે કન્ટિન્યુ રહેશે કે નહીં તેના પર ખાસ નજર રહેશે. જી, આ બધા સ્ટોક્સ અને સેક્ટર્સ પર ફોકસ રાખીશું. તૃપ્તિ, આભાર આપનો સમગ્ર માહિતી માટે.